કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 20/7/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો પહેલો દિવસ અને પહેલા જ દિવસે આજે ધબડકો મીન્સ કે બધું જ રિઝલ્ટ ઉપર આધારિત થઈ ગયું. વૈશ્વિક બજારો તો બધા ધબડકા વાળીને બેઠા છે, પણ આજે લોકલ ડોમેસ્ટિક કારણો આપણા બજાર ઉપર જબરદસ્ત હાવી થવાના છે મિત્રો. આજે ડોમેસ્ટિક કારણો એટલે કે કયા કયા એ બધા હું તમને સમજાવીશ, પરંતુ આપણે પહેલા જોઈ લઈશું કે શુક્રવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા, ખરું ને? અને આજે બજારમાં કયા કયા ફેક્ટર્સ અને કયા કયા કંપનીઓના રિઝલ્ટ બજારને ઊંચા નીચા કરશે એના ઉપર આજે ચર્ચા કરવાની છે. લગભગ 5 થી 6 હાથીઓના રિઝલ્ટ આવ્યા. 5 થી 6 હાથીઓ એક ઉપર ખેંચે, એક ટાંગો નીચે ખેંચે. હવે એ જોવાનું છે કે 2-3 હાથીઓ 4 હાથીઓ ઉપર દોડતા હોય તો આખું બજાર લઈને દોડે, ખરું મિત્રો? તો એ મેન છે કે હવે કોણ કેવી રીતે ભાગે છે, બજારને કોણ કેવી રીતે લે છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો. તો પહેલા આપણે ટાઈમ ન બગાડતા પહેલા જોઈ લઈએ કે ગઈકાલે એટલે કે શુક્રવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા. તો નિફ્ટી શુક્રવારે 261 અંકના વધારા સાથે 24,334 બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 964 અંકના વધારા સાથે 78,151 અંક બંધ જોવા મળ્યો. એક રેન્જ તોડીને બહાર નીકળતી નિફ્ટી જોવા મળી મિત્રો. 24,300નું લેવલ તોડી અને એની બહાર જતી જોવા મળી. હવે એફઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ 376 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ શું કર્યું? 1,017 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, ખરું ને મિત્રો? એટલે ઓલ્ટરનેટ ક્રોસ કરતા જ રહે છે. 3 ગણી જેટલી ક્વોન્ટિટીમાં વેચવાલી કરી એફઆઈઆઈએ એનાથી 3 ગણી ક્વોન્ટિટીમાં આ લોકોએ ખરીદારી કરી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં મિત્રો ઈ-ક્લર્ક સર્વિસીસ 12.5% તેજી, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 9.9% તેજી, પછી ફેડરલ બેંક 6.9% તેજી, કલ્યાણ જ્વેલર્સ 5.1% તેજી, એપકોન્સ ઇન્ફ્રા 5% તેજી, ટેક મહિન્દ્રા 4% તેજી, ભારત ફોર્જ 4% તેજી. હવે ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો આપણે શુક્રવારે પણ વાત કરી હતી કે ટેક મહિન્દ્રા મિત્રો આખા આઈટી સેક્ટરને લઈને દોડશે, તો એ જ થયું, ખરું મિત્રો? એનું રિઝલ્ટ સારું આવ્યું બધા કરતાં. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા, ઇન્ફોસિસ ને ટીસીએસ ને બધા, કે સાલું આપણે આટલા મોટા હાથી થઈને આપણે આવું રિઝલ્ટ નહીં આપીએ કે આણે કેવી રીતે આપ્યું, ખરું ને? હવે ઘટનારા શેરો આવ્યું તો ગ્રીનવેલ નોર્ટન એની 12.4%ની મંદી, સિયાટ ટાયર 7.3% ફાટી ગયું નીચેની સાઈડે, વેલસ્પન કોર્પોરેશન 6.1% તૂટ્યો, કિર્લોસ્કર ઓઇલ 5.4% તૂટ્યો, એમબી ફોટો વોલ્ટી 5.6% તૂટ્યો, પછી વિજયા ડાયગ્નોસ્ટિક 5% તૂટ્યો, HFCL એ પણ 5% તૂટ્યો. હવે મિત્રો વાત કરીએ આજના બજારની, તો આજે મિત્રો ખાસ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક, યસ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, આરબીએલ બેંક, આ બધી બેંકોના રિઝલ્ટ આવ્યા શુક્રવાર સાંજે અને શનિવારે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ એન્ડ ગેસનો મોટો હાથી, એનું પણ રિઝલ્ટ આવ્યું. હવે આ બધા ભેગા થઈ અને કેવું રિએક્શન આપશે, ખરું ને મિત્રો? તો આજે આછી પાતળી માહિતી આપણે એની લઈ લઈએ. તો કોટક મહિન્દ્રા બેંક, પછી પહેલાં રિલાયન્સની વાત કરી લઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રેવન્યુ 3 લાખ કરોડને પાર નીકળી ગયો. એના આખા ક્વાર્ટરનું રેવન્યુ 3 લાખ કરોડને પાર જતું રહ્યું અને એબિટા માર્જિન પણ 54,000 કરોડની આસપાસ આવ્યું. હવે પ્રોફિટની વાત કરીએ તો 23,196 કરોડનો પ્રોફિટ કર્યો.
એટલે ઘણો સારો કહી શકાય મિત્રો. પછી જીઓએ એનું સેગમેન્ટલ વાત કરું તો જીઓએ 7764 કરોડનું 9% ગ્રોથ સાથે પ્રોફિટ જનરેટ કર્યો. 7764 કરોડ રૂપિયા તો ખાલી જીઓએ નફો કર્યો, ત્રીજા ભાગનો. એનો આરપુ જુઓ 215 પકડાઈ રહ્યો છે, બહુ સરસ. 200 ઉપર એટલે સારો કહી શકાય મિત્રો. રિલાયન્સ રિટેલની વાત કરીએ તો 90,409 કરોડનો રેવન્યુ જનરેટ કર્યો અને એબિટા પણ 6301 કરોડ રૂપિયા, એમાં પણ ગ્રોથ જોવા મળ્યો. હવે બંને સાઈડે ડિજિટલ અને ફિઝિકલ બંને સાઈડે અમુક લોકો સ્ટોરમાંથી ખરીદી આવ્યા અને અમુક લોકોએ ઓનલાઈન રિલાયન્સમાંથી ખરીદારી કરી. તો આ બંને સેગમેન્ટલનું વાત કરીએ તો બંને સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો. એટલે રિલાયન્સનું રિઝલ્ટ એકંદરે સારું કહી શકાય મિત્રો. એચડીએફસી બેંકની વાત કરીએ તો એચડીએફસી બેંકમાં 19,000 કરોડ 19,100 કરોડનું વાય એનઆઈઆઈ આવી પ્રોફિટ જનરેટ કર્યો. વાય 5%નો ગ્રોથ સામે એનઆઈઆઈ 6.7%ના ગ્રોથ સાથે 33,000 કરોડનું નેટ ઇન્કમ ઇન્ટરેસ્ટ પેદા કર્યું. હવે નેટ ઇન્કમ માર્જિન આનું ઘટતું જોવા મળ્યું છે એચડીએફસી બેંકનું, એ ખાસ ધ્યાન રાખજો. નેટ ઇન્કમ માર્જિન 3.4 થી ઘટી 3.26 થઈ ગયું અને એનપીએ પણ વધતો જોવા મળ્યો. 0.36 હતો તો 0.41% થઈ ગયો. એટલે એચડીએફસી બેંકનું રિઝલ્ટ એકંદરે મધ્યમથી લો કહી શકાય. હવે આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ મિત્રો તમે જુઓ તો વાય પ્રોફિટ વધતો જોવા મળ્યો 14%ના ગ્રોથ સાથે. એનઆઈઆઈ પણ મિત્રો વધતી જોવા મળી છે. નેટ ઇન્કમ માર્જિન પણ વધતું જોવા મળ્યું છે. એટલે એચડીએફસી બેંક કરતાં આઈસીઆઈસીઆઈ બેંકનું રિઝલ્ટ ઘણું સારું કહી શકાય. એટલે આઈસીઆઈસીઆઈ બેંક એ આજે કદાચ બજારને લઈને દોડવાનું કામ કરે તો નવાઈ ન પામતા. એટલે આઈસીઆઈસીઆઈ બેંક ઉપર ધ્યાન રાખજો. પછી કોટક મહિન્દ્રા બેંકની વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંકનું પણ એચડીએફસી બેંકના જેમ રિઝલ્ટ મધ્યમ આવેલું છે. એમાં પણ મિત્રો આ રીતનું જ છે, મિક્સ સ્ટોરી છે, ખરું ને. પછી આરબીએલ બેંક અને પીએનબી. આરબીએલ બેંકમાં મિત્રો એનઆઈઆઈ અને પ્રોફિટ બંને વધતું જોવા મળ્યું છે બંને બેંકોમાં, તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. પછી વાત કરીએ મિત્રો પંજાબ એન્ડ સિંધ બેંક. એનું પણ Q1નું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. તો પંજાબ એન્ડ સિંધ બેંકમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. તો પંજાબ નેશનલ બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક બંનેના રિઝલ્ટ સારા છે. તો કદાચ પોઝિટિવ ડાયરેક્શનમાં કામકાજ ખુલે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો યસ બેંક. યસ બેંકનું પણ રિઝલ્ટ સારું આવ્યું છે. એનઆઈઆઈ વધતું જોવા મળ્યું છે, પ્રોફિટ વધતો જોવા મળ્યું છે અને એનઆઈએમ અને નેટ ઇન્કમ માર્જિન અને એનપીએ આ બધામાં રિઝલ્ટ સારું છે. એકંદરે યસ બેંકનું રિઝલ્ટ પોઝિટિવ સાઈડ કહી શકાય મિત્રો. આ બધી જ વાત થઈ ગઈ. એટલે આજનો દિવસ ટોટલ બેંકો અને બેંકો સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. હવે બધા આજે ભેગા થશે ત્યારે કેવી મજા આવશે. એક આમ ખેંચે ને એક આમ ખેંચે, એક આમ ખેંચે ને એક આમ ખેંચે, બરાબર ને. એટલે આજનો દિવસ મેં તમને શુક્રવારે પણ કહ્યું હતું બજારમાં કે સોમવારનો દિવસ બહુ મહત્વનો છે. ગ્લોબલ બજારો તો તૂટેલા છે જ મિત્રો, ધબડકો વાળી બેહી જ ગયા છે. કારણ કે ઈરાન ઉપર અમેરિકાએ બહુ શક્તિશાળી હુમલો કરી દીધેલો છે. એટલે ક્રૂડ ઓઇલ પણ 2 થી 3% ઊંચું $90 આસપાસ ચાલી રહ્યું છે. પણ મિત્રો નિકી જુઓ, કોસ્પી જુઓ, બધા તૂટ્યા છે ધમધમાટ. પણ આપણા ડોમેસ્ટિક કારણો કદાચ બજારને બચાવી શકતા હોય તો બચાવી શકે.
આજનો દિવસ એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખરું ને? એટલે હવે બીજું ક્રૂડ ઓઇલ વધ્યું છે મિત્રો, એટલે તમે જાણો છો ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા અને વેદાંતા ઓઇલ એન્ડ ગેસ એની અંદર આજે તેજીથી માંડીને હલચલ જોવા મળી શકે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી ભોળેનાથના ચરણોમાં પ્રાર્થના.